હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એમાં આજે આપણે ફીના આધારે ક્રમ આપીશું કે સરકારી કોટામાં 2026માં સૌથી ઓછી ફી કઈ કોલેજમાં છે, અને પછી આપણે ક્રમ આપીશું કે એના કરતાં વધારે અને સૌથી વધારે 21મા ક્રમે કઈ કોલેજની સૌથી વધારે ફીસ છે. તો ખાસ તમને આ જે ક્રમ છે એ ચોઇસ ફિલિંગમાં ઉપયોગી થશે કે તમારે કઈ કોલેજને પ્રથમ ક્રમ પર રાખવી છે, કઈ કોલેજને 10મા ક્રમ પર રાખવી છે અને કઈ કોલેજને 21મા ક્રમ પર રાખવી છે. હવે દરેક વિદ્યાર્થી અને વાલીને ખ્યાલ હશે કે સરકારી કોલેજમાં સેમ જ ફી છે 25,000 રૂપિયા. માત્ર એક કોલેજ જે ગયા વર્ષે નવી ખુલી છે એમાં 1 લાખ રૂપિયા છે, અને જીમર્સમાં જે ગવર્મેન્ટ કોટા છે એમાં અને મેનેજમેન્ટ કોટામાં સરખી ફી છે કે જીમર્સમાં સરકારી કોટામાં 3,75,000 અને મેનેજમેન્ટ કોટામાં 12 લાખ રૂપિયા છે. પણ પ્રાઇવેટમાં દરેક કોલેજની અલગ અલગ ફી છે, સરકારી કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય. તો એમાં ખાસ આપણે ક્રમને ગોઠવવો જરૂરી છે. અને જે વિદ્યાર્થી પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા છે એને રેન્કિંગ મળી જશે, અને જે નવા વિદ્યાર્થીઓ હોય એને ચોઇસ ફિલિંગ માટે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો જોડાઈ શકે છે. આગળ હું તમને નંબર આપી દઈશ. તો આપણે ફી જોઈએ તો ગુજરાતમાં પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં જે સૌથી ઓછી ફી છે એ NHL અમદાવાદની છે, અહીંયા 9,30,000 રૂપિયા છે. પછી જે બીજા નંબરે કોલેજ છે એમાં સૌથી ઓછી ફી જે નૂતન વિસનગર છે, જે અહીંયા મહેસાણામાં આવેલી છે, એમાં 10 લાખ રૂપિયા ફી છે. પછી ત્રીજા નંબરે બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે, એમાં 10,01,000 રૂપિયા ફી છે. પછી ચોથા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ જે ભરૂચમાં આવેલી છે, જેમાં 10,50,000 રૂપિયા ફી છે. પછી પાંચમા નંબરે શાંતાબા મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલી છે, એમાં 10,74,000 રૂપિયા ફી છે. પછી આપણે આગળ જઈએ છઠ્ઠા નંબરની કોલેજ જેનું નામ છે જેમ્સ ભુજ, જેનું પૂરું નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે અહીંયા ભુજમાં આવેલી છે, જેમાં 10,80,000 રૂપિયા ફી છે. પછી સાતમા નંબરની કોલેજ જેનું નામ છે GCS મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, જેમાં 10,91,000 ફી છે. પછી આઠમા નંબરની કોલેજ જેનું નામ છે શિયુષા મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે, એમાં પણ 10,91,000 ફી છે. પછી નવમા નંબરની કોલેજ જેનું નામ છે સ્મીમર સુરત, જેનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેની 11,23,000 રૂપિયા ફી છે. પછી દસમા નંબરની કોલેજ જેનું નામ છે કિરણ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે, જેની ફી 11,35,000 રૂપિયા છે. આ જે ફી છે અહીંયા સરકારી કોટાની છે. મેનેજમેન્ટ કોટા માટે આપણે અલગ વિડીયો બનાવીશું કે શું એનો ક્રમ છે. તો આપણે આગળ જે આવતીકાલે જે પણ તમારો વિડીયો આવશે એમાં આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીશું. તો જો હજુ સુધી તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળશે. તો ખાસ તમારે આ ચેનલને અને ફેસબુક પેજને સબસ્ક્રાઇબ કરીને રાખવાનું છે, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં આ પેજ તમને ખૂબ જ સરળતા આપશે. તો 11મા નંબરની કોલેજ છે જેનું નામ છે અનન્ય મેડિકલ કોલેજ જે કલોલમાં આવેલી છે, જેમાં ફીસ છે અહીંયા 11,35,000 રૂપિયા છે. તો આપણે આગળ વધીએ એની પહેલાં તમે જો રીનીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026માં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલ માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમારા જોડે નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય,
આ ચારે કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગમાં પિન પરચેસ હોય, ફોર્મ ફિલઅપ કરવું હોય, ત્યાં આગળ ચોઇસ ફિલિંગમાં તમને રેન્કિંગ આપવું હોય, કઈ કોલેજને તમારે કેવી રીતે ગોઠવવાની છે, સંપૂર્ણ જ્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાશો તો પછી તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની અપડેટ આપવામાં આવશે. છતાં પણ તમને કોઈ પણ માહિતીમાં સમજણ ના પડે તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. એમ કે જે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 8511515542. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને MBBSના ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરી એવી રીતે મેડિકલના ચારે કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનો ક્રમ જોઈએ. તો 11મા નંબર પર અનન્યા કલોલ આવી હતી, જેમાં 11,35,000 ફી હતી. તો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનો હવે આપણે ક્રમ જોઈએ કે તમારે કઈ કોલેજ આવશે. તો 12મા નંબરની કોલેજ જેનું નામ છે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ, જે કલોલમાં આવેલી છે, એમાં 11,35,000 રૂપિયા ફી છે. પછી 13મા નંબરની કોલેજ જેનું નામ છે માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ, જે આટકોટ રાજકોટમાં આવેલી છે. હવે જે તમારી ટોટલ અહીંયા 20 પ્રાઇવેટ કોલેજ છે, 21 પ્રાઇવેટ કોલેજ છે, એમાં 20 પ્રાઇવેટ કોલેજનો તમારો અહીંયા ડેટા આવી ગયો છે કે 2026-27માં નવી ફી શું છે. તો જે આટકોટની કોલેજ છે અહીંયા ગયા વર્ષે નવી ખુલી, એમાં 2025માં 10,14,000 ફી છે. તમારી દરેક કોલેજની નવી ફી આવી ગઈ છે, પણ આટકોટમાં અહીંયા જે છે 2026ની નવી ફી નથી આવી. દરેક કોલેજમાં અહીંયા વધારો થયો છે પણ એનો કોઈ નવી ફી નથી આપી. એટલા માટે મેં અહીંયા અંદાજ લગાવ્યો છે કે જે નવી કોલેજ છે એમાં તમારી જે આ વર્ષની ફી છે એ 11,35,000 હોઈ શકે છે. જો તમને 10,14,000 એડમિશન આપે તો બેસ્ટ છે કે તમારા માટે અહીંયા 1 લાખ રૂપિયા ઓછી છે. પણ મારો અંદાજ એવો છે કે જ્યારે પણ એડમિશન પ્રોસેસ શરૂ થશે ત્યારે તમને અહીંયા નવી ફી જણાવવામાં આવશે કે 11,35,000 છે અથવા આનાથી અલગ પણ હોઈ શકે છે અને 10,14,000 પણ હોઈ શકે છે. પણ જે પણ આવશે ત્યારે આપણે અહીંયા જોઈ લઈશું. આ તમારો અહીંયા પ્રિડિક્શન છે. પછી 14મા નંબરની કોલેજ છે જેનું નામ છે ભાગ્યોદય મેડિકલ કોલેજ, જે કડી મહેસાણામાં આવેલી છે, જેમાં 11,35,000 રૂપિયા ફી છે. પછી 15મા નંબરની કોલેજ જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, એમાં 11,46,000 રૂપિયા ફી છે. પછી 16મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર ND દેસાઈ મેડિકલ કોલેજ, જે નડિયાદમાં આવેલી છે, એમાં 11,50,000 રૂપિયા ફી છે. પછી 17મા નંબરની કોલેજ જેનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ, જે દાહોદમાં આવેલી છે, એમાં 11,75,000 રૂપિયા ફી છે. પછી 18મા નંબરની કોલેજ જેનું નામ છે સાલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, જેમાં 11,94,000 રૂપિયા ફી છે. પછી 19મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે, એમાં 12,12,000 રૂપિયા ફી છે. પછી 20મા નંબરની કોલેજ જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે કરમસદમાં આવેલી છે, એમાં 12,40,000 રૂપિયા ફી છે. અને 21મા નંબરની કોલેજ જેનું નામ છે પારુલ મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે, અને એમાં સૌથી વધારે અહીંયા 12,54,000 રૂપિયા ફી છે. સૌથી ઓછી અહીંયા NHLમાં 9,30,000 રૂપિયા અને સૌથી વધારે પારોલ વડોદરામાં અહીંયા 12,54,000 રૂપિયા ફી છે. આની વચ્ચે તમારી જે બાકીની કોલેજ અહીંયા ફી આપણે ક્રમ આપેલો છે તમે જોઈ શકો છો. આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરી. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળે. આપણે જે આજે સરકારી કોટાની વાત કરી, આવી રીતે આપણે પ્રાઇવેટમાં જે દરેક 11 કોલેજ છે એમાં કાલે આપણે વિડીયો લાવીશું, જેમાં મેનેજમેન્ટ કોટાનો આપણે ક્રમ આપીશું કે સૌથી ઓછી ફી કઈ કોલેજમાં છે, પછી આપણે દરેક કોલેજનો ક્રમ આપીશું વધતી અને સૌથી વધારે કઈ કોલેજમાં ફી છે, એને આપણે કાલે
મેનેજમેન્ટ નામનો વિડીયો લાવીશું. તો ત્યાં સુધી વિડીયો જોતા રહો અને મસ્ત રહો. ડેલી આપણે આ ચેનલ પર મેડિકલ એડમિશન પ્રક્રિયાની માહિતી આપણો એક વિડીયો અપલોડ કરીશું. તો તમારે જે પણ વિડીયો આવે એ ડેલી જોતા રહેવાનું છે અને માહિતી મેળવતા રહેવાનું છે.